મને એવું હતું અત્યાર સુધી તમને ખાલી સંભળાય જ છે, આજ ખબર પડી સમજાય પણ છે. કારણ કે સંભળાય તો લોકો તાળે ના પડે, સમજાય ને ત્યારે તાળી પાડે, હે ને? એટલે આજે ખબર પડે કે સંભળાય છે એ પાકું છે, પણ સંભળાવા કરતાં તમને સમજાય છે, હે ને? તો આજે મારે સતી પ્રાગટ્ય મહોત્સવ પણ કરવાનો છે, રાસ ગરબા પણ કરાવવાના છે. કારણ કે હવે 2 દિવસ બાકી રહ્યા ભાઈ. કાલે કથાનો 7મો દિવસ ને પછી 8મો દિવસ પૂરું. રવિવાર ખાલી ન મળ્યો હોલ બોલો, નકર 9 દિવસની કરે. 1 દિવસ અહીં એટલે જ કહું છું, મંદિરમાં રાખો કથાઓ, હોલમાં રાખવાની જરૂર નથી. 2 પૈસા મંદિર નહીં મળે, મંદિરમાં ઈ બાને આ બધે આવે, હે ને? પણ મંદિરવાળાને ખબર નહીં મારી સાથે શું તકલીફ છે, રામ જાણે. આ પણ ખબર નહીં, જો કરતા જ નથી આયોજન. હું કેટલી બળ કરીને કથા કરું બોલો. બપોરે ભોજન ન કરું, પૂછો મારે ગોગનભાઈ. આજુ પધરામણી જોયું તો પધરામણી મારે લગભગ હવા થઈ ગયો, એક ઉપર થઈ ગયો. મેં કીધું હવે નહીં, લાવો થોડુંક એવું બટકું ખાઈ લઈ. ખાઈને જો બે તો રોટલીનું બટકું મોઢામાં જ નીકળે, શાકનું બટકું, હે ને? એટલે ભોજન ન કરાય. કેટલી હું તમને આમ હૃદયથી કથા સાંભળાવું, મારા ભાવથી કથા સાંભળાવું, છતાં મંદિરવાળાને હું મારી સાથે તકલીફ છે ખબર નહીં પડતી. મંદિરવાળા કથા નથી કરતા બોલ. હું ખાલી એટલું જ કહું, મારા સંગીતકાર ભાઈઓને જે અમારું સાહેબ એને આપવાનું, બાકી કાંઈ નહીં. અમારી ટિકિટે અમે આવીએ બોલો, તો મંદિરવાળાને શું થાય ખબર નહીં મારી યાર. મંદિરોમાં કથા થવી જોઈએ, હે ને? અને ભવ્યાતીત ભવ્ય થવી જોઈએ, તો મંદિરની દિવ્યતા અને મંદિરમાં એ બાને આ 2 માણસો આવે તો મજા આવે. હોલસોલથી પધારેલા અમારે મગન બાપા નૈનાબેન, મગનભાઈ આપે બહુ સેવા આપે છે. હમણાં થોડુંક આમ શરીરનું અસ્તવ્યસ્ત છે, એટલે તું આજે આવ્યા છે. હોલસોલમાં મેં કથા કરી હતી મંદિરમાં, ખૂબ મજા આવી હતી ત્યાં. મગન બાપા તમારું સ્વાગત છે. પછી અમે લોકો ત્યાં, મારું જન્મભૂમિ ત્યાં કાઠિયાવાડ કહેવાય, અહીંથી સૌરાષ્ટ્ર, રાજકોટથી 130 કિલોમીટર, ભાવનગરથી 150 કિલોમીટર અને અમરેલીથી 30 કિલોમીટર, સાવરકુંડલાથી 7 કિલોમીટર, મોટા જીજુડાથી 1 કિલોમીટર અંદર જંગલમાં ત્યાં અમે રહીએ છીએ. ત્યાં અમે 1 લાખ વૃક્ષનું જંગલ નિર્માણ કરી રહ્યા છીએ. મોટું જબરું, એક ગુજરાતનું સબસે મોટું શિવાલય નિર્માણ કરી રહ્યા છે. ત્યાં પણ બધા આવે એટલે અનક્ષેત્રો તો સાધુ હોય ને હોય જ, અને મોટી ગૌશાળા છે, બધું સરસ મજાનું છે. અમે લોકો જંગલમાં રહીએ. હમણાં જે કેવું છું ખબર, સાંજ હતી, બધા અમે લોકો વાળું કરતા હતા. વાળું એટલે સાંજનું ભોજન, અમે લોકો સૌરાષ્ટ્રમાં તેને વાળું કહીએ. તે વાળું કરતા કામ બધા ભેગા બેસીને જમતા હતા. અને અમારે નિયમ એવો કે જે ગૌશાળામાં કામ કરે, જો ખેતરમાં બધા વાડીમાં કામ કરે, બધાને જીએ ખાઈ મારે ખાવાનું, મારે ખાઈ એને ખાવાનું, સાથે બેન બધા જમવાનું, અન્ન ભેગા તેના મન ભેગા. તો અમારી એક ભાઈ, અમારે ભરતભાઈ છે, બહાર નીકળ્યા હતા. આંગણામાં જેમ કૂતરા બેઠા એમ સિંહ બેઠા હતા. બોલો, રેકોર્ડિંગ પણ છે. એવી જગ્યાએ હું રહું છું. શિયાળીઓની વચ્ચે નહીં, સિંહની વચ્ચે રહેવા જ શીખો. તો શિવાલય માટે યોગદાન જેને દાતાએ આપ્યું છે સૌને મારા હૃદયથી પ્રણામ. શારદાબેન, કાંતિભાઈ થાનકી, અમારો થાનકી પરિવાર છે. શારદાબા, બહુ હૃદયથી મારા પ્રણામ. ઘણીવાર તમારા ઘરે હું રહી ચૂક્યો છું. આપનો પરિવાર દિવ્યતાથી ભરપૂર પરિવાર છે. આપના સંસ્કાર, આપની ઘરની રહેણીકેણી, ખાણીપીણી, એની મને પૂરી અનુભૂતિ છે, મને અનુભવ છે. બહુ હૃદયથી આપને ધન્યવાદ. કાંતિલાલ, રામજી થાનકી પરિવાર. પોરબંદરમાં જ્યારે કથા હતી ત્યારે પણ મારો ઉતારો શારદાબા થાનકીને ત્યાં હતો. શશીભાઈ, મિતાબેન, ચિરાગ, અલ્કેશ, રવિના, આખા પૂરા પરિવારથી હું પરિચિત છું. આપે શિવાલય માટે, ગૌસેવા માટે યોગદાન આપ્યું તે બદલ ખૂબ હૃદયથી ધન્યવાદ. વનિતાબેન, બળવંતભાઈ પરમાર, આપે પણ ગૌસેવામાં આપ્યું છે. જયશ્રીબેન, અશોકભાઈ, તમે ગિરિબાપુને દક્ષિણા આપી છે, બહુ ધન્યવાદ. તથા રાજુભાઈ, વસંતભાઈ, તમે ગૌસેવા માટે યોગદાન કર્યું છે. ગુપ્તદાન, ગૌસેવા, શિવાલય, ગિરિબાપુને દક્ષિણા આપી છે. રાજુભાઈ, નારણભાઈ લોઢિયા, તમે પણ ગૌસેવામાં યોગદાન આપ્યું છે. ઇન્દિરાબેન, શિવાલય માટે યોગદાન આપ્યું છે. દાન એટલા માટે પહેલાં હું વાંચું છું, કારણ કે ભાઈ સતી પ્રાગટ્ય થાય પછી રાસ ગરબાને એવું બધું થવા લાગે, તો પછી આ કોઈ સાંભળે નહીં, એટલે પહેલાં સંભળાવી દઉં કે આ બધા દાન આપ્યું છે એમ. ઇન્દિરાબેન, ખૂબ ધન્યવાદ, શિવાલય માટે યોગદાન આપ્યું છે તમે. ભાનુબેન, શિવાલય માટે યોગદાન આપ્યું છે. કડીબેન, ગૌસેવા માટે યોગદાન આપ્યું છે. દિલીપભાઈ બારોટ, બેલુવૃક્ષ અને ગૌસેવા માટે. પારુલબેન, શિવાલય માટે. દમયંતીબેન, પંકજભાઈ ટંડેલ, શિવાલય માટે. આજે મારે દીવના એક પરિવારના ઘરે હું ગયો હતો. મોટો પરિવાર, આમ જબરજસ્ત પરિવાર, આમ ફાલો ફૂલો પરિવાર હતો.
તે બે બેનને પૂછ્યું મેં કે તમારે દીકરા દીકરી કેટલા? તો કે 4 દીકરી ને 2 દીકરા. મેં કીધું આશીર્વાદ, ધન્યવાદ, ધન્યવાદ. આમ જ હોવો જોઈએ. ઓછામાં ઓછા 5, 6, 7, 8, 9, 10 તો હોવા જોઈએ. બહોળો પરિવાર, ખેલેલી વાડી હોવી જોઈએ. આમ એ કચ્છમાં એક ગામે ગયો હતો, બાંડિયા ગામે, ગામનું નામ બાંડિયા. એક ગેર હિન્દુ પરિવારને 23 છોકરા હતા, 73 સંતાન. કોને હોય એ તમારે સમજવાનું, મારે કંઈ બહુ સમજાવવાની જરૂર નહીં. એટલે તમે થોડુંક ધ્યાન રાખજો બધા. એમાં એનું છોકરું મને તેડવા આપ્યું, લડ્ઢા જેવું. મેં કીધું આનો કેટલો વજન, આમાં ઉપડ્યું છોકરો મારતા એટલો બધો વજન. મેં કીધું આ કંઈક ક્રાંતિ કરશે. તેથી થોડુંક ધ્યાન આપો. અમે બેન અમારું એ કે એમ નહીં, અડધું કરી નાખો. હવે આપણી પ્રજા હોવી જોઈએ. હું કહેવા માગું સમજો ને તમે? બસ તો ધ્યાન રાખજો. દિલીપભાઈ બારોટ બિલોક્ષ ગૌસેવા માટે, પારુલબેન શિવાલય માટે, દમયંતીબેન પંકજભાઈ ટંડેલ શિવાલય માટે, ઉમેશભાઈ સી પટેલ જનરલ બધા માટે દાન કર્યું છે. ભાવનાબેન ચંદ્રકાંતભાઈ ગૌસેવા માટે યોગદાન આપે છે. વૈશાલી દેવજી ગિરિબાપુને દક્ષિણા આપે છે. કિશન વૈદ ગિરિબાપુને દક્ષિણા આપે છે. પ્રભુભાઈ પટેલ શિવાલય માટે યોગદાન આપ્યું છે. મનસુખ જોશી ગૌસેવા માટે યોગદાન આપ્યું છે. કમળાબેન પટેલ ગૌસેવા માટે યોગદાન આપ્યું છે. પ્રીતિબેન સોલંકી ગૌસેવા માટે યોગદાન આપ્યું છે. રિદ્ધિ અને સિદ્ધિ પટેલ શિવાલય માટે યોગદાન આપ્યું છે. પ્રફુલ્લ ચુડાસમા શિવાલય માટે યોગદાન આપ્યું છે. શારદાબેન પટેલ બેલવૃક્ષ માટે યોગદાન આપ્યું છે. ભારતીબેન દેવચંદભાઈ શિવાલય માટે યોગદાન આપ્યું છે. ચંપાબેન જોશી ગૌસેવા માટે યોગદાન આપ્યું છે. જશવંતી સુરેશ ટંડેલ ગૌસેવા માટે યોગદાન આપ્યું છે. મિતેશ પટેલ બેલવૃક્ષ માટે યોગદાન આપ્યું છે. એન્જલ અનિમેશ શિવાલય માટે યોગદાન આપ્યું છે. વિકી શિવાલય માટે યોગદાન આપ્યું છે. ચેતનાબેન રાજેશભાઈ ગૌસેવા માટે. ગીતાબેન ગૌસેવા બેલવૃક્ષ માટે. જીતેન્દ્ર ચુનીલાલ શિવાલય માટે યોગદાન આપ્યું છે. બાબર ટંડેલ શિવાલય માટે યોગદાન આપ્યું છે. પ્રિયાંશી ગણેશ ગૌસેવા માટે યોગદાન આપ્યું છે. ધ્યાનવી ગણેશ શિવાલય માટે યોગદાન આપ્યું છે. કલ્પના સોમા ગૌસેવા માટે યોગદાન આપ્યું છે. લક્ષ્મણ ભગવાન ગૌસેવા માટે યોગદાન આપ્યું છે. મુકુલ નાથાણી ગૌસેવા માટે યોગદાન આપ્યું છે. જયંતિબેન પંડ્યા ને જ્યોતિબેન પંડ્યા ગૌસેવા માટે યોગદાન આપ્યું છે. રોનકભાઈ શિવકથા માટે યોગદાન આપ્યું છે. જેને જેને આ યોગદાનને દાન આપ્યું છે એ સૌ આરતી વેલફેર ટ્રસ્ટમાંથી આપ દાન આપજો, ત્યાંથી પહોંચ લઈ લેજો. જે રીતે આપી શકો એ રીતે સંપૂર્ણ આ દાન જે રીતે તમે જ્યાં આપ્યું છે ત્યાં જ આ દાનનો સદુપયોગ થશે. ભારત આરતી વેલફેર ટ્રસ્ટ આ કથા સંપૂર્ણ આરતી સ્વીટ સેન્ટર પરિવારથી આ કથાનું આયોજન થયેલું છે અને સંગમ પનીર પરિવાર દ્વારા આ કથાનું આયોજન થયેલું છે. સંપૂર્ણ કથાનું આયોજન કરતા ગોગનભાઈ તથા હરદાસભાઈ, સુરેશભાઈ અને રાજુભાઈ આ પરિવાર દ્વારા સંપૂર્ણ કથાનું આયોજન છે. અને જે તમે દાન આપો છો, જે સ્થાને દાન આપો તે જ સ્થાને આ ટ્રસ્ટ એ દાનનો સદુપયોગ કરશે. તો આપ સૌ યોગદાન કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ હૃદયથી આપ સૌનું ધન્યવાદ આપું છું. અને સતી પ્રાગટ્ય કરું 5 મિનિટમાં આગળ એ પહેલાં મારા શાસ્ત્રીજીને આમંત્રિત કરી લઉં, કારણ કે પછી માહોલ વિખાઈ જાય. શાસ્ત્રીજી આવો તમે. અને ખૂબ આપણે સૌ, કારણ કે બહુ જ્ઞાની વિદ્વાન ને ડાયા માણસ છે ને બહુ વિવેકી બહુ છે. દુપટ્ટો આપો મને પ્રિતેશભાઈ. જો એક વસ્તુ યાદ રાખજો, સાધુ સંત બ્રાહ્મણ સજ્જન જ્ઞાની વિદ્વાનો આપણે સન્માન કરીએ તો આપણી આયુમાં પણ વૃદ્ધિ થાય અને આપણી કીર્તિમાં પણ વૃદ્ધિ થાય. તેથી ખૂબ તાલીઓ વડે આપણે શાસ્ત્રીજીનું સ્વાગત કરીએ. ખૂબ હૃદયથી પ્રણામ, આપનું દિલથી સ્વાગત છે. બિરાજો. और हमारी परम शिव भक्त દીપક મામા દાઢી અમારે પ્રિતિશ મહેતા છે, એમના મામા છે. આમ જો તો ઋષિ જો ફોટો છે કે નહીં, ફોટો લાવવો જોઈએ ને. એટલા સરસ પવિત્ર અને એટલા ડાયા માણસ છે. આમ જો તો આમ દર્શનીય મૂર્તિ છે દીપક મામા મેં કહે એને. તો દીપક મામા આપનો જન્મદિવસ છે, જન્મદિવસની શુભકામના આપું છું. ભગવાન મહાદેવના આશીર્વાદ રહે, આપનું આરોગ્ય રહે, પ્રસન્નતા રહે. આપના હૃદયમાં મહાદેવ કે પ્રતિ જો ભક્તિ છે એ ભક્તિમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થાય એવી શુભને પ્રાર્થના કરું છું. મહાદેવના ખૂબ આશીર્વાદ રહે. દીપક મામા જન્મદિવસની બહુ બહુ શુભકામના. ભગવાન મહાદેવના ખૂબ આશીર્વાદ રહે એવી અહીંથી હું પ્રાર્થના કરું છું. દીપક મામા ઓમ નમઃ શિવાય. અને અમારી પરમ શિવ ભક્ત લંડનથી અમારે મોનાબેન, આપનો પણ જન્મદિવસ છે, જન્મદિવસની બહુ શુભકામના. મોનાબેન આइए आप पधारिए 1 मिनट के लिए. મને દુપટ્ટો આપજો ભાઈ.
અમારી પરમ શુભભક્ત કેટલાય સમયથી આ સેવા કાર્યમાં જોડાઈ રહી છે. અશ્વિનભાઈએ મને કહ્યું કે આપનો જન્મદિન, તો મોનાબેન આપના જન્મદિવસની બહુ બહુ શુભકામના આપું છું. અમારી પરમ ભક્ત શુભભક્ત છે મોનાબેન, બહુ હૃદય છે આપનો આદર. મને આપો ને ભાઈ દુપટ્ટો કંઈ. ખૂબ તાલી વડે અમારી દીકરીને ખૂબ આશીર્વાદ પ્રદાન કરીએ. જન્મદિવસની બહુ બહુ શુભકામના. આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ, કીર્તિ, આરોગ્ય, પ્રસન્નતા રહે અને ભગવાન શિવજીના ખૂબ ખૂબ આશીર્વાદ રહે. શિવજીને ખૂબ ખૂબ પ્રાર્થના. ખૂબ તાલીઓ વડે અમારી મોનાબેનને આશીર્વાદ આપો. જન્મદિવસની બહુ બહુ શુભકામના. જન્મદિવસની દક્ષિણા બદલ ખૂબ શુભકામના. મારા માટે દક્ષિણા ખૂબ ખૂબ મોટી મોટી શુભકામના. દક્ષિણા આપી લે મોટી મોટી શુભકામના. હા, તો આશીર્વાદમાં ફેર પડી જાય દક્ષિણા આપો. શાસ્ત્રીજી એક પંક્તિ ગાઈજો મારી મોનાબેન માટે. શું કે ખબર હે કે દક્ષિણા આપે તો મોટા આશીર્વાદ એવું નથી. તમે એવા નથી, એમ તો બીજા એવા છે પાકું ને. बधाई हो बधाई जन्मदिन की बधाई, बधाई हो बधाई ये शुभ दिन की बधाई. स्वस्त्यस्तु ते कुशलमस्तु चिरायुरस्तु गोमाचिरस्तु धनधान्य समृद्धिरस्तु ऐश्वर्यमस्तु बलमस्तु रिपुक्षयोस्तु मोक्षे सदैव भवता हरिभक्तिरस्तु अस्तु कल्याण शुभमङ्गलम् अस्तु कल्याण अस्तु कल्याण. मंगल दीप जलाओ जग में उजियारा फैलाओ, शुभ कार्य करते रहो मंजिल अपनी पाओ. मंगल दीप जलाओ जग में उजियारा फैलाओ, शुभ कार्य करते रहो मंजिल अपनी पाओ. आज जन्मदिन पर देते हैं, आज जन्मदिन पर देते हैं तुमको बधाई. बधाई हो बधाई जन्मदिन की बधाई, बधाई हो बधाई ये शुभ दिन की बधाई, बधाई हो बधाई जन्मदिन की बधाई. આશીર્વાદ. ખૂબ તાલીઓ વડે દીકરીને વધાવો. તો આઈએ સુરેશભાઈ પટેલ, વધાઈ હો વધાઈ. આશીર્વાદ આપો, કાંઈક આપો ખીચામાં કાઢીને. કાંઈક પાઉન્ડ 10 પાઉન્ડ 20 પાઉન્ડ તો છોકરી રાજી થાય. નથી કાંઈ તો અહીંથી લઈ જાઓ. आशीर्वाद देता हूँ और कुछ नहीं मैं देता ही. સુરેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે પહેલાં બહુ કથા ને ત્યારે મારા જજમાન શ્રી હતા સુરેશભાઈ, અને ત્યારે બા હાજર હતા. કામ બા હાજર હતા. કુસુમબા ને કુસુમબેન હાજર હતા. હવે હું સતી હવે એ ગયા. ખૂબ બેસો શાંતિથી. ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. આશીર્વાદ. થેન્ક યુ. આ पंखो करो ना, गर्मी बहुत है चल रही है બધું. तो आइए सती प्रागट्य में सती प्रागट्य का उत्सव की ओर मैं प्रयाण करूं. शिव महापुराण अंतर्गत रुद्र संहिता का दूसरा भाग, जिनको कहते हैं सती खंड, इनमें दक्षपुत्र सती का सुंदर प्रागट्य की कथा है. सती जन्म नहीं, सती प्रागट्य. एक समय स्वयं ब्रह्मा जी पुत्र नारद के पास गए. वहां से कथा का प्रारंभ होता है. 5 मिनट में सती प्रागट्य करूँ છું. एकस्मिन्नन्तरे देव मुने लोक पितामह. एक समय लोक पितामह पुत्र दक्ष के पास गए.
और दक्ष महाराज ने पिताजी का सुंदर स्वागत किया, सुंदर ऊंचा आसन दिया। और दक्ष महाराज ने कहा, पिताजी आगमन का कोई हेतु? भगवान व्यास ने कहा, तत्रागम्यहं प्रीत्या ज्ञात्वा चरितं धृतं ज्ञात्वा चरितं धृतं। ब्रह्मा जी ने कहा, हे पुत्र दक्ष, आपके पास एक जिज्ञासा लेकर आया हूं मैं आज। दक्ष महाराज ने कहा, पिता मैं आपका पुत्र हूं, मुझे कुछ आज्ञा करें, मैं क्या कर सकता हूं, आपकी सेवा मुझे कहिए। तब ब्रह्मा जी ने कहा, दक्ष और तो कुछ नहीं कह सकता मैं आपको, आपका बड़ा मान सम्मान बहुमान है, देव ऋषि सब आपका आदर करते हैं, इसीलिए मैं आपके पास आया हूं कि इस धरा को धन्य करने के लिए, जगत को पावन करने के लिए, विश्व का सर्जन करने वाली आद्य शक्ति पराम्बा जगदम्बा आपकी पुत्री बनकर आपके आंगन और आपके दाम्पत्य जीवन को धन्य करें। पिताजी उनके लिए मुझे क्या करना पड़ेगा? ब्रह्मा जी ने कहा कि हे दक्ष, आद्य शक्ति भवानी पराम्बा जगदम्बा को आप प्रसन्न करना पड़ेगा। कैसे करेंगे? मैं कठिन तपस्या से। ब्रह्मा जी ने दक्ष महाराज को सुंदर मार्गदर्शन दिया। पिताजी आपका जो आशीर्वाद रहा तो मां स्वयं जगदम्बा मेरे आंगन में मेरी पुत्री बनकर प्रकट हो गई। ब्रह्मा जी ब्रह्मलोक में गए। दक्ष महाराज ने वीरणी को कहा, हे वीरणी, मैं घनघोर जंगल में तपस्या करने के लिए अभी प्रयाण कर रहा हूं। वीरणी ने ऐसे ही पूछ लिया, कहे कोई हेतु तप का? पुत्री के लिए जा रहा हूं। बेटी के लिए? हाँ, पिताजी ने कहा। वीरणी ने बहुत प्रसन्नता व्यक्त की और कहा, दक्ष महाराज, बहुत समय से मेरे मन में एक बात हो रही थी कि मेरे वहां पुत्री का जन्म होना चाहिए, मुझे बेटी चाहिए, और मेरे मन की बात आपके मुख से निकली, मैं प्रणाम करती हूँ। नगर में सभी सज्जन जो दृष्टि सृष्टि लोग थे, सबको मालूम हुआ कि दक्ष महाराज पुत्री के लिए तपस्या के लिए जा रहे हैं। सभी लोग मिलने के लिए आए और कहा, दक्ष महाराज ने सुना आप जंगल में जाकर तपस्या करेंगे, कोई बेटी के लिए? पुत्र के लिए नहीं, पुत्री के लिए। हमारे शास्त्रों में ऐसी कोई संकुचितता नहीं कि पुत्रों की महिमा कही। जितनी महिमा पुत्र के लिए कही, उनके समान पुत्र की भी महिमा। लेकिन पता नहीं क्या हुआ, पुत्री की महिमा कम सुनाई दी, पुत्र की महिमा ज्यादा हमने सुन ली। इसलिए पुत्रेष्णा रखते हुए हम बहुत सारे संसार में भ्रमित भी हुए। इस देश के अंदर क्या क्या था, बेटी को पढ़ाते नहीं थे। बहुत समाज में तो बेटी जन्मते दूध पीती कर देते थे, और टेक्नोलॉजी का संशोधन हुआ, पता लगा मां को पेट में बेटी है, इसी भ्रूण हत्या करने लगे। ये तो जागरूक समाज को पता लगा कि अरे पुत्रों की संख्या बढ़ रही है, बेटियों की संख्या कम हो रही है। तब समाज में जागृति, तब प्रचार प्रसार शुरू हुआ, बेटी बचाओ बेटी पढ़ाओ। क्योंकि शास्त्र में हमने देखा नहीं, असमानता होने लगी, तब मालूम हुआ। इसलिए आपके दाम्पत्य जीवन में बेटा जन्मे बेटी जन्मे, कोई हमारी भेद हुई दृष्टि नहीं, समान है। और आज वर्तमान में तो हम देखते हैं दुनिया के अंदर, आज वृद्ध माता पिता का ध्यान बेटा कम रखता है, बेटी ज्यादा रखते हैं। हम घर घर जाते हैं। इसलिए धन्य है दंपति जिनको भगवान ने पुत्री दी है, बेटी दी है। દીકરી વગરનો બાપ અધૂરો લાગે, બાપની પૂર્ણતા દીકરીમાં હોય છે। એટલે જેને જેને ભગવાને દીકરીઓ આપી છે ને, એટલું સમજી લ્યો ભગવાને તમારા પર વિશ્વાસ મૂક્યો છે કે આને હું દીકરી આપું। એ ભગવાનનો ભરોસો છે, ભગવાનનો વિશ્વાસ છે, એ છે દીકરી। તેથી દીકરો જન્મે કે દીકરી જન્મે એમાં શું ફરક પડે? આજના સમયની અંદર તો દીકરાઓ ક્રાંતિ કરવાના કરતા દીકરીઓ વધારે આગળ વધી રહી છે। પણ દીકરીઓને મારી હૃદયથી પ્રાર્થના છે, ખૂબ ભણો ગણો, પગભર થાવ, આકાશમાં ઉડો, માતા પિતાનો ગૌરવ બનો, પણ કમ સે કમ વિવાહ કરો તો આપણા સમાજમાં કરજો, તે પ્રાર્થના છે।
સમાજની રેખાનું ઉલ્લંઘન કરીને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. અને મારી યુવાન દીકરીઓને એ પણ પ્રાર્થના છે, કન્યાદાન કરવાનો અવસર તમારા મા બાપને મળવો જોઈએ. પોતાના સુખનો વિચાર નથી કર્યો, તમારા સુખનો વિચાર કર્યો. તમને ભણાવ્યા છે કે મારી દીકરી પગભર બને, મારી દીકરી ઓફિસર બને, મારી દીકરી પ્રોફેસર બને. કોઈ બાપનો દીકરો ડોક્ટર હોય તો બાપ ગૌરવ ન કરે, પણ બાપની દીકરી જ્યારે ડોક્ટર હોય ત્યારે બાપ સમાજની વચ્ચે ઊભો થઈને કહેતો હોય કે મારી દીકરી ડોક્ટર છે, ઓફિસર છે, પ્રોફેસર છે, એન્જિનિયર છે. બાપની પ્રતિષ્ઠા જરૂર દીકરો હોઈ શકે, પણ બાપની પ્રતિષ્ઠા સાચા અર્થમાં તો દીકરી છે ને. દીકરા તો સૌના મહાન હોય છે, પણ દીકરીઓ જ્યારે મહાન બને છે ત્યારે મા બાપ ગૌરવ કરતા હોય કે મારી દીકરી મહાન છે, મારી દીકરી મહાન છે. તેથી આમાં જેને જેને ભગવાને દીકરીઓ આપ્યા છે, દીકરીઓ આપી છે, તેવા દંપતીને હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું કે તમે ભગવાનનો ભરોસો જીતી લીધો છે, તમે ભગવાનનો વિશ્વાસ જીતી લીધો છે. ઘરમાં 4 દીકરા હોય તો ઘર સુમસામ લાગે, પણ ઘરમાં એક દીકરી હોય તો ઘર રણકાર કરતું દેખાય છે. ઝાંઝરનો જણકાર હોય છે એ ઘર છે. આજ મને કોઈ કહ્યું હતું બાપુ એક પંક્તિ ગાજો, મેં તો સમય રહે તો ગાશ પણ ગાય નાખવું છે, એમની જિજ્ઞાસા છે. તો દીકરી મારી લાડક વાય. ભગવાને દીકરી આપે તો સમજી લેજો કે તમે પૂર્ણ પિતા છો. દીકરી વગર બાપ અધૂરો દેખાય છે. અને જેને દીકરી મળી છે ને તે જ દીકરીના પ્રેમને સમજી શકે છે. અને પહેલા પણ કહ્યું હતું કે બાપ અને દીકરીના પ્રેમનું વર્ણન એ શબ્દોથી પર છે, કોઈ કરી ન શકે. અને કુદરતનું ઈશ્વરની રચના પણ કેવી, દીકરો માં જેવો હોય, દીકરી હંમેશા બાપ જેવી જ હોય છે. દીકરીને અણસાર હંમેશા બાપા જેવો હોય છે. એટલે ભગવાને તમને દીકરીઓ આપી, ખૂબ તેને વહાલ કરજો, માન કરજો, સન્માન કરજો. દીકરી સાસરે હોય તો રોજ એક ફોન કરજો, બેટા તું મજામાં છો ને, ઠીક છે ને, બધું કાંઈ પણ હોય મને કહેજો બેટા, તું મૂંઝાતી ને. તું મારી દીકરીને તું મારો દીકરો છે, ભલે તો વ્યવસ્થાના ભાગરૂપે તને સાસરે મોકલવી પડે છે. એવું નહીં સમજતી કે અમારા સમાજથી તું અળગી પડી ગઈ છે, અમારા સમાજથી તું જુદી પડી ગઈ છે. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. સમજો ભગવાને તમને દીકરી નથી આપી, દીકરાઓ આપ્યા છે. પણ એ દીકરાઓને વરાવો ને જ્યારે ઘરમાં પુત્ર વધુ આવે ને ત્યારે દીકરા કરતા 10 ગણું માન સન્માન તમારી પુત્ર વધુને આપજો. એવો અનુભવ કરજો કે ભગવાને મને દીકરી આપી છે. પુત્ર વધુ, પુત્ર કરતા વધુ જેને પ્રેમ આપવો, પુત્ર વધુ, અધિક પ્રેમ, અધિક સન્માન તેને આપવાનું છે. તેથી જેને જેને ભગવાને દીકરીઓ આપી છે દંપતી કેટલા ભાગ્યવાન કહેવાય. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. મારી દીકરીઓને હૃદયની મારી પ્રાર્થના છે, થોડા ધીમા ચાલજો, પણ એવી ચાલ નહીં ચાલતા કે આપણા કુળના પરંપરાના લોકો નીચું જોવું પડે. બાપની પ્રતિષ્ઠામાં વધારો ન કરો, કોઈ જરૂર નથી, પણ બાપને આપણાથી કોઈ કલંક ન લાગવું જોઈએ, એની આપણે કાળજી રાખવાની છે. આજકાલ દીકરીઓ ક્યાં ક્યાં પહોંચી છે, અંતરિક્ષમાં પહોંચી, આકાશના તારાઓ વીણવા લાગી. એવું ન જ કહી શકીએ કે દીકરાઓ જ ક્રાંતિ કરે છે, દીકરાઓ કરતા દીકરીઓ પણ મોટી ક્રાંતિ કરી શકે છે. દીકરી તારા વાલનો દરિયો
जीवन भर छलका पामता जीवन मात પિતાનું ધન્ય થઈ જાય દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકા પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય એક જ સ્મિતમાં છલકે તારા મોતીડા હજાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર લક્ષ્મીનો અવતાર અમે કચ્છ કડવા પાટીદારોમાં કથા કરવા જઈએ ને, અમારે કચ્છના કડવા પાટીદારો, તો એની અંદર રિવાજ કેવો ખબર, સાંજે સૌ પરિવાર ભેગો થાય, દીકરાઓ હોય બધા વડીલોને પગે લાગે, પણ દીકરીઓને પગે લાગવા નહીં દે, દીકરીઓને પગે ના લાગે. દીકરીઓ સૌ વડીલોને મળે, વડીલો સૌ દીકરીઓના માથા પર હાથ મૂકે. આ રોજનો રિવાજ હો. પછી પોતપોતાના રૂમમાં સુવા જવાનું. પહેલા તો એકબીજા બધાય મળવાનું ઘરના ભેગા થઈ. કચ્છ કડવા પાટીદાર આખા ભારતમાં ફેલાયેલા છે ને શાસ્ત્રીજી, આખા ભારતમાં. આસામમાં નથી ને પંજાબમાં નથી, બાકી તમે ભારતમાં કોઈ પણ જગ્યાએ ફરો, લાતી હોય, 100 મિલ હોય, એ કચ્છ કડવો પાટીદાર હોય. આટલા સુંદર રિવાજ હોય એ લોકોના. અને આપણે કંઈક ભગવાનની ખૂબ કૃપા. ન્યાણી નહીં કરો, ન્યાણી એટલે દીકરી. અને બહુ આદરથી કહું છું, 100 બ્રાહ્મણો 100 સાધુને સાચવો, એ જે પુણ્ય મળે ને, એક આપણી બહેનને સાચવો, આપણી દીકરીને સાચવાનું પુણ્ય મળે છે. એ તમારું પહેલું કર્તવ્ય છે. અમે તો બીજા નંબર ઉપર આવીએ છીએ. આપણી બહેનો દીકરીઓ સુખી રહે, આપણી બહેનો દીકરીઓ રાજી રહે આપણા વ્યવહારથી. તેથી ભગવાને દીકરી આપ્યો હોય તો સાંજે સૌ ભેગા થઈ દીકરી એના રૂમમાં સુવા જાય પહેલા માથા પર હાથ ફેરવે છે. આ દ્રશ્ય છે. જો આ કચકડો કડવા પાટી દો, દીકરીઓને પગે લાગે. દીકરી સાસરે જતી હોય ને ત્યારે દીકરીને વાલ તો કરે, સાસરે જતી દીકરીને વડીલો પગે લાગે. આ જો તમે જો ટેલિવિઝનમાં વડીલો બધા દીકરીઓને સાષ્ટાંગ પ્રણામ કરે. એ દીકરીઓનો મહિમા છે. અને એક વાત કહું, દુઃખ નહીં લગાડતા. જો તમારી દીકરીને તમે દિલનો અને હૃદયનો પ્રેમ કરતા હશો તો તમારી દીકરી ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરવાની છે. આપણા ઘરમાં આપણામાં કઈ ખૂટે છે એટલે આપણી દીકરીઓ ઘણીવાર ભૂલી પડે છે, વલખા મારે છે. ઘરમાં જેટલો આદર મળે, ઘરમાં જેટલો પ્રેમ મળે કે દીકરીએ બહાર ક્યાંય જવું ન પડે. તેથી ખૂબ હૃદયની પ્રાર્થના કરું છું, ભગવાને દીકરીઓ આપી હોય તો ખૂબ સાચવજો, તેને ધ્યાન રાખજો. ભલે સાસરે હોય તો પણ તમારું કર્તવ્ય બને છે. એક પંક્તિ વાર ચાલો, પોતપોતાની દીકરીને યાદ કરો, સાસરે હોય કે ઘરે હોય, અને ઘરે જઈને દીકરીના ઉપર માથા પર હાથ મેરજો, આશીર્વાદ આપજો. અને સાસરે હોય ને દીકરી તો ફોન કરજો કે બેટા દીકરી આજ કથા સાંભળવા ગયા હતા, તારી બહુ યાદ આવી બેટા. કથા સાંભળતા સાંભળતા તને યાદ કરતા કરતા રડાઈ ગયું બેટા, આંખમાંથી આંસુ સરી ગયા, તારે યાદ આવતા હતા, એટલી યાદ આવે. અને જો તમારા દીકરીને ફોન કરો સાંજે અથવા કાલે અથવા રાત્રે તો કમસે કમ એટલું કહેજો, ગિરી બાપુએ પણ ઓમ નમઃ શિવાય કીધા છે. એટલો સંદેશ મારો પણ પહોંચાડજો. કાલી ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઈને ગુંજે. એ દીકરી છે. પાપા પગલી ચલવતા બાપનું હૈયું ઝૂમે. કાલી